કેમ છો બધા? એકદમ મજામાં, ફર્સ્ટ ક્લાસ. બહુ જ બધા સ્ટુડન્ટોના માઇન્ડની અંદર એવો ક્વેશ્ચન હશે કે સર, આ વધેલા 55 ડેઝની અંદર કઈ રીતે અમે કામ કરીએ નીટની અંદર, જેથી કરીને અમે નીટ ક્રેક કરી શકીએ, મોર ધેન 600 આપણે માર્ક્સ ગેઇન કરી શકીએ. તો તમારા આવા ક્વેશ્ચનને ધ્યાનમાં રાખીને મેં સ્પેશિયલી આ વિડીયો ડિઝાઇન કરી છે. શું કરવાનું છે? બહુ શાંતિથી જોજો. હર એક પોઈન્ટ ઉપર તમે પણ પૂરી રીતે વિચાર કરજો અને માત્ર વિચાર જ નહીં, હા પણ એને ઇમ્પ્લિમેન્ટ બી એ રીતે કરજો. તો એઝ યુ નો ડેટ નીટના ટોટલ સિલેબસની અંદર આપણી સામે 720 માર્ક્સનું છે. આપણી જોડે 55 દિવસ, આજની તારીખથી જો ગણીએ છીએ તો 55 દિવસ જેટલો ટાઈમ બાકી છે. 720 માર્ક્સની વાત છે. 360 માર્ક્સનું સ્કોર કાર્ડ છે, માત્ર બાયોલોજી આપશે, 180 ફિઝિક્સ આપશે અને 180 કેમિસ્ટ્રી આપશે. એક વાત નંબર બીજી, સૌથી વધારે માર્ક્સ જેટલી આપણે મેળવવાના છે એ ઇલાકો એટલે બાયોનો ઇલાકો. અને હા, બેશક બાયોલોજી એકમાત્ર એવો વિષય છે કે જે આપણું સ્કોર કાર્ડ બનાવવામાં અને નીટ ક્રેક કરવામાં સૌથી વધારે ઉપયોગી બનશે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે, બાય હુક ઓર હુક જેટલું પણ બને એટલું બાયોલોજીને સૌથી વધારે પ્રાયોરિટી આપો, જેથી કરીને આપણું જે 600 પ્લસ જવાનું જે સપનું છે એ બહુ જ સારી રીતે, બહુ જ વ્યવસ્થિત રીતે પૂરું થઈ શકે. તો બાયોલોજી માટે શું કરીશું? દિવસો છે 55, 3 વિષયો છે, કરીબન 98 થી 100 જેટલા 3 વિષયોના ચેપ્ટર્સ છે અને આ ચેપ્ટર્સને આપણે પદ્ધતિસરથી સોલ્વ કરવા છે. આપણી કેપેસિટી કરીબન 70-75% છે અને કઈ રીતે આપણે બેસ્ટ કરી શકીશું નીટની અંદર. તો સાંભળજો હરેક વસ્તુ ઉપર. પહેલી વાત છે, હરેક કેન્ડિડેટ માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ અગર જો કોઈ હોય તો ત્રણેય વિષયની જે એનસીઈઆરટી છે, ત્રણેય વિષયની એનસીઈઆરટી ને જેટલું બને એટલું બેટર અને જેટલું બને એટલું બેસ્ટ રીતે વાંચી નાખો. એનસીઈઆરટી ના કોન્સેપ્ટ કોઈ જગ્યાએ અગર તૈયાર કરવાના બાકી છે અથવા બોર્ડની અંદર તમે એને સ્કીપ કરેલા છે તો જેટલું બને એટલું એને ક્લિયર કરવાનું થિંકિંગ રાખશો. તમારી ફેકલ્ટી ઓનલાઈન ઓફલાઈન સોર્સ જેનાથી પણ તમે સ્ટડી કરી રહ્યા છો એવા ગુરુજનોની પૂરી મદદ લો અને એને સોલ્વ કરો. પહેલી વાત છે, બાયોલોજી તમે કઈ રીતે રિવાઇઝ કરશો, શું કરશો? તો બાયોલોજીની એનસીઈઆરટી માંથી જ પેપર હશે એ વાત નક્કી છે. જેટલું બને એટલું બાયોલોજીના કોન્સેપ્ટને મજબૂત કરવા. બાયોલોજીની અંદર એનસીઈઆરટી ની હરેક લાઈન મસ્ત કરો, એના કોન્સેપ્ટને અગર કોઈ જગ્યાએ કાચા છે તો એને વ્યવસ્થિત કરવા, એના બહુ જ સ્ટ્રેન્થન આપવી, એ બાબતની ખાસ કાળજી રાખો. બાયોલોજીની એનસીઈઆરટીની ડાયાગ્રામ, એનસીઈઆરટીના કોન્સેપ્ટ્સ, એનસીઈઆરટીના એક્ઝામ્પલ, એના કોઈ ટેબલ, આ બધી જ વસ્તુને મસ્ત રીતે રેડી કરો. 1 પેજ નોટ્સ નો સૌથી વધારે ઉપયોગ કરો. ગુજરાતી મીડિયમ હોય કે ઇંગ્લિશ મીડિયમ, પણ યાદ રાખજો, અગર તમારી જોડે ચેપ્ટર વાઇઝ 1 પેજ નોટ્સ નથી તો તમારે હજુ પણ સમય છે બનાવી લેવી જોઈએ ચેપ્ટર વાઇઝ. અગર તમે 1 પેજ નોટ્સ જેટલી બેસ્ટ બનાવશો એટલું જ વધારે સ્ટ્રેન્થ તમારા કન્ટેન્ટ્સ ની અંદર આપશો. મીન યુ કેન ક્રિએટ અ ક્વોલિટી કન્ટેન્ટ્સ. એટલે આ એક બાબતને ખાસ યાદ રાખજો. બીજું, રેગ્યુલર તમે જે ક્વેશ્ચનોની પ્રેક્ટિસ કરો એની અંદર તમારું એક સ્ટાન્ડર્ડ ગણિત રહેવું જોઈએ. સ્ટાન્ડર્ડ ગણિત એટલે કઈ રીતનું ગણિત હોય કે તમને ખબર છે કે હ્યુમન ફિઝિયોલોજી હોય, જીનેટિક્સ હોય, ઇકોલોજી હોય, ઇવોલ્યુશન હોય, પ્લાન્ટ ફિઝિયોલોજી હોય, રિપ્રોડક્શન હોય કે સેલ બાયોલોજી. આ એવા યુનિટોનો જોન છે કે જે સૌથી વધારે એમાં હ્યુમન ફિઝિયોલોજી, પ્લાન્ટ ફિઝિયોલોજી, જીનેટિક્સ, બાયોટેક આ બધા બહુ જ વેટેજ વાળા ઝોન છે, સેક્શન છે. તો એને બહુ જ બેસ્ટ રીતે એની પ્રેક્ટિસ પણ લગાડો, એના મોક ટેસ્ટ પણ સોલ્વ કરો અને એના કોન્સેપ્ટને પણ બેસ્ટ બનાવવાનો પ્રયત્ન કરો. તો વાત નંબર 1 આ બાયોલોજી માટે. બીજી વાત, ફિઝિક્સની અંદર પણ સ્પેશિયલી કેટલાક ઇલાકા એવા છે, કેટલાક સેક્શન એવા છે કે જે ડેફિનેટલી તમારા માર્ક્સ લઈને જાય અથવા તો વિદ્યાર્થીને ટફ પડે છે. એ ઇલાકાની અંદર તમે ખાસ યાદ રાખજો, તમારો જેટલો પણ ટાઈમ વધ્યો છે આ 55 દિવસના ટાઈમની અંદર હું આવું છું કે સમયનું મેનેજમેન્ટ અને ડેઈલી અવર્સનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું, પણ 60% ક્વેશ્ચન પ્રોબ્લેમ સોલ્વિંગ જે છે એની અંદર તમે તમારો ટાઈમ આપશો. મીન્સ તમારી જોડે તમે જેટલા અવર્સ ફિઝિક્સના આપો છો એની અંદરથી
ફિઝિક્સના અપાતા અવર્સમાંથી 60% જેટલો સમય એ પ્રોબ્લેમ સોલ્વિંગ ટાઈપના જે ક્વેશ્ચન છે એના આપો, અને 40% જેટલો ટાઈમ એ તમારા થિયોરિટિકલ બેઝ જે ક્વેશ્ચન છે એના આપો. એટલે 60-40 ના બે પાર્ટની અંદર એને પ્રોપર ડિવાઈડ કરો. એક વાત. બીજું, ફિઝિક્સની અંદર આવતા જે ફોર્મ્યુલાસ અને એપ્લિકેશન બેઝ ક્વેશ્ચન છે એના પર શાંતિથી જુઓ. બીજું, કેટલાક ડેરિવેશન્સ એવા છે તમે સોલ્વમાં કદાચ કરતા હશો તો એના વ્યવસ્થિત એના એ ફોર્મ્યુલાસને પ્રોપર જુઓ, સમજો અને રીત પણ બનાવો. એ પણ વાત ખાસ યાદ રાખો. બીજી વાત, કયા પીવાયક્યુ પૂછાયેલા છે, પ્રીવિયસ યર ની અંદર કયા ટાઈપના ક્વેશ્ચન છે, એ ક્વેશ્ચનો ઉપર પૂરું અટેન્શન આપો, એને ફોલો કરો. અગર તમે પ્રીવિયસ યરના ક્વેશ્ચન નથી જોતા તો તમે ક્યારેય નથી સમજી શકવાના કે કયા પ્રકારની રણનીતિથી મારે તૈયાર થવાનું છે. ચાહે વિષય કોઈ બી હોય, ફિઝિક્સ હોય, કેમેસ્ટ્રી હોય કે બાયોલોજી હોય, પણ જેટલું બને એટલું પીવાયક્યુ ઉપર ભાર આપો. કેમ કે પીવાયક્યુ તમને એ શીખવાડશે કે તમારે કયા ઝોન અથવા તો કયા ટોપિકો ઉપર ભાર આપવાનો છે અથવા તો નથી આપવાનો. તો આ બાબત ખાસ યાદ રાખશો. એનસીઈઆરટી એક્ઝામ્પલર અને પીવાયક્યુ એ મસ્ત આવડતા હોવા જોઈએ. એવું ના હોવું જોઈએ માની લો કે કોઈ ચેપ્ટર છે તો એ ચેપ્ટરને પીવાયક્યુ તમને મોઢે જ હોવા જોઈએ કે છેલ્લા 10 વર્ષોની અંદર આ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાયા છે અથવા તો આ પ્રશ્નો પૂછાયા છે. તો આ બાબત ખાસ તમામ કેન્ડિડેટ ધ્યાન ઉપર રાખશે. બીજું, હાઈ વેટેજ વાળા ટોપિક ફિઝિક્સનું કયા? તો જો આપણે ફિઝિક્સની વાત કરતા હોય તો એની અંદર હાઈ વેટેજ વાળા ઝોનની અંદર મોડર્ન ફિઝિક્સ છે, થર્મોડાયનેમિક્સ છે, ઓપ્ટિક્સ છે, કરંટ ઇલેક્ટ્રિસિટી છે, મિકેનિક્સ છે, એમાં રોટેશન અને લો ઓફ મોશન છે. આ ટાઈપના જે સેક્શન છે એને બહુ પ્રોપર જોવાનો આગ્રહ રાખો, જેથી કરી ફિઝિક્સ સૌથી વધારે માર્ક્સ તમારે લઈ જાય એવો વિષય બી છે અને એ ટાઈપના પ્રશ્નો પણ એને પૂછાય છે. તો એમાં તમારી પકડ વધારે બની રહે. નેક્સ્ટ વાત કરીશું કેમેસ્ટ્રી. તો કેમેસ્ટ્રીની અંદર ફિઝિકલ કેમેસ્ટ્રી જે છે એના રેગ્યુલર 20 થી 30 ન્યુમેરિકલ સોલ્વ કરવાનો આગ્રહ રાખો, ઓછામાં ઓછા કહું છું. બીજું, શોર્ટ નોટ્સ છે એને પણ ક્રેક કરવાનો આગ્રહ રાખો. ફોર્મ્યુલા બેઝ ક્વેશ્ચન જે છે એને બેસ્ટ રીતે તૈયાર કરો. ઓર્ગેનિક કેમેસ્ટ્રીની જો વાત કરતા હોય તો રિએક્શન મિકેનિઝમ, નેમ્ડ મિકેનિઝમ એન્ડ કન્વર્ઝન્સ, કયા શેમાંથી શું બને છે, પરિવર્તનો જે જોઈએ છે એને જુઓ. એનસીઈઆરટી ના એક્ઝામ્પલ્સ અને એક્સરસાઇઝ પ્રોપર વે થી જુઓ. અને ઓર્ગેનિકને ખાસ ફ્લોચાર્ટ્સથી તૈયાર કરવાનો આગ્રહ રાખો. જેટલું પણ બને એટલું ઓર્ગેનિક કેમેસ્ટ્રીને ફ્લોચાર્ટ્સથી તૈયાર કરો, જેથી તમારું કામ આસાન થઈ જાય. છોકરાઓને ક્યારે ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી થોડું ટફ પડે છે, પણ એની અંદર એની રિએક્શન્સ, એક્સેપ્શન્સ, કેટલાક ટ્રેન્ડ્સ, પી બ્લોક, ડી બ્લોક, આ બધાની તૈયારી એનસીઈઆરટી બેઝ કરો અને શોર્ટ નોટ્સ કરો, જેથી તમારું કામ આસાન બને. નેક્સ્ટ વાત ઉપર જઈએ છીએ આપણે. બીજું, પ્રીવિયસ યરના ક્વેશ્ચન એટલીસ્ટ તમે છેલ્લા 10 વર્ષના પ્રીવિયસ યરના ક્વેશ્ચન જોયેલા હોવા જોઈએ. બીજું, રોજનું એક ફૂલ કોર્સ પીસીબી નું પેપર સોલ્વ કરવાનો આગ્રહ રાખો. રોજનું એક, જેની અંદર ત્રણેય વિષયનું કોમ્બો હોય એવું એક પેપર ડેઈલી સોલ્વ થવું જોઈએ. આ ક્રમ ક્યારે પણ એક સફળ વિદ્યાર્થી અને સફળ નીટ એસ્પાયરન્સે ચૂકવો નહીં જોઈએ આ 55 દિવસની અંદર. આ બાબતની ખાસ ખાતરી રાખજો. બીજું, પેપર લખવું, મોક ટેસ્ટ આપવા જેટલું નહીં. મોક ટેસ્ટ આપો છો, કયા ટોપિક્સ તમારા માર્ક્સ લઈ જાય છે એનો અભ્યાસ કરો, એનું રિસર્ચ કરો. એ ટોપિકના પાછા જેની અંદરથી સૌથી વધારે ગલત પડે છે, ખોટા કરો છો તમે, ખોટા કરો છો, તો એનો થિયોરિટિકલ કોન્સેપ્ટ જુઓ, એને વ્યવસ્થિત વાંચો, એને રિવાઇઝ કરો, સમજવાની જરૂર જણાય એના થિયોરિટિકલ કન્ટેન્ટ તો સમજો અને ફરીથી પાછી એની પ્રેક્ટિસ લગાડીને એનો કરી કરો. એવું નહીં કે અગર ગલતી થઈ તો એની ભૂલ ચાલે જ કરશે. આજે માની લો કે હું એઝ અ સ્ટુડન્ટ તરીકે ઓર્ગેનિક કેમેસ્ટ્રીના કોઈ એક ચેપ્ટરના 2 કે 3 સવાલ ગલત કરું છું. એનો મતલબ એવો થાય કે જે 2 થી 3 ક્વેશ્ચન મેં ગલત કર્યા એ કોન્સેપ્ટ કદાચ મારા માઇન્ડમાંથી સ્લીપ થઈ ગયો છે, અથવા તો એનસીઈઆરટી માંથી મને આવડતું નથી, અથવા તો હું વારી ઘડી ભૂલી જઉં છું. તો બેટર છે એને રિકોલ કરો, બેટર છે એ ટાઈપના ક્વેશ્ચનની પ્રેક્ટિસ લગાડો, બેટર છે એની શોર્ટ નોટ્સ જુઓ, બેટર છે જો જરૂર જણાય તો એના થિયોરિટિકલ કોન્સેપ્ટ ફેકલ્ટીથી લર્ન કરો, ઓનલાઈન ઓફલાઈન જે બી સોર્સ છે એનાથી લર્ન કરો. આ બધી વસ્તુ પદ્ધતિસરથી થવી જોઈએ. એક વાત. બીજું, તમને અગર તમારો વિકલ્પ જો નથી ખબર તો મને લાગે છે તમે મોટી ભૂલ કરી રહ્યા છો. being student you should must know your વિકલ્પ તો ભાઈ ઇનઓર્ગેનિક માંથી આ ચેપ્ટર્સ અથવા તો આ પાર્ટ છે મને વીક પડે છે, ઓર્ગેનિક ની અંદરથી આટલા હિસ્સો મને વીક પડે છે,
કોઈ પણ વિષય હોય અથવા તો કોઈ પણ ચેપ્ટર હોય એમાં તમને તમારું વીકર ઝોન ખબર હોવું જોઈએ. તમે પૂરી ચિંતા કરશો તમારે વીકર એરિયા, જેથી કરીને એના પિકઅપ કરો અને એના એટલા ઝોનને જ ડ્રીલ કરો, બેસ્ટ બનાવો અને તમે એમાં તૈયાર કરો. બીજું, જેટલું બને એટલું તમારું પરફોર્મન્સ દિન પ્રતિદિન. માની લો હું આજે યા 2-3 દિવસ સુધી મોક ટેસ્ટ સોલ્વ કરું છું. જેમ જેમ ડે ટુ ડે એક દિવસ જશે એમ તમારું પરફોર્મન્સ થોડું બ્રાઇટ થવું જ જોઈએ, શાઇનિંગ વાળું પરફોર્મન્સ થવું જ જોઈએ. અગર પરફોર્મન્સ ડિક્રીઝ થાય છે તો પણ પ્રોપર વેથી રિવિઝન કરવાની જરૂર છે, એ બાબત ખાસ નોંધ છે. પરફોર્મન્સ જે છે એ જેમ એક દિવસ જશે એમ પરફોર્મન્સ વધવું જોઈએ. મોક ટેસ્ટની પ્રેક્ટિસ લગાડવાથી તમારો ગ્રાફ ડેફિનેટલી ઉચકાશે જ, આ બાબત ખાસ યાદ રાખજો. હા, પણ કૌંસની અંદર બહુ સલીકાથી તૈયારી કરી હશે તો, અધરવાઇઝ એમને કોઈ ઓટોમેટિક જાદુની છડી તો ફરવાની નથી અને માર્ક્સ આવવાના નથી. આ બધી જ વસ્તુ અપ ટુ ડેટ કરવી પડશે. બીજું, મોક ટેસ્ટ ની પ્રેક્ટિસ ની વાત થઈ ગઈ. તમારા સ્કોર કાર્ડ ઉપર તમારી પૂરી નજર હોવી જોઈએ. બીજું, નેક્સ્ટ વાત જો આપણે કરીએ તો તમે ફોર્મ્યુલાસ અને કી પોઈન્ટ્સ માટેની જે નોટ્સ હશે એ હરેક સેક્શન વાઇઝ પ્રોપરલી બનાવવી પડશે. અગર નથી તો બનાવી દેજો, જેથી રિવિઝનનું કામ આવી શકે. પછી એક પોઈન્ટ ખાસ મારે ચર્ચવાનો છે, યોર ટાઈમ મેનેજમેન્ટ. રોજના તમારા, હું જો એવરેજ કહું તો 6 થી 7 કલાક તમારે સ્ટડીમાં જવા જોઈએ. સમજજો શું કહેવા માંગુ છું, બહુ શાંતિથી વિચારજો એક વાત ઉપર. 6 થી 7 કલાક તમારે શેની પાછળ જવા જોઈએ? સ્ટડી પાછળ તમારે 6 થી 7 કલાક જોઈએ. 2 મિનિટ હું ચર્ચા કરું છું, જુઓ જરા શાંતિથી. hold on, wait. જુઓ, સપોઝ એક વાતને હું શાંતિથી સમજજો અને વિચારજો. કદાચ તમે રોજનું 12 થી 13 કલાક રીડિંગ કરો છો, એવરેજ, તો 12 થી 13 કલાકની અંદર તમારા 3 કલાક જતા રહેવાના છે એની અંદર મોક ટેસ્ટમાં. 3 કલાક શેની અંદર જવાના? મોક ટેસ્ટ. બીકોઝ એવરી ડે આપણે ડિસિપ્લિનરી કોમ્બો મોક ટેસ્ટ આપીશું અને બાકીના અવર્સ જે છે એની અંદરથી 7 થી 8 કલાક તમારા રીડિંગની અંદર જવાના. કેટલા? 7 થી 8 કલાક રીડિંગની અંદર જવાના. તો આ બાબત ખાસ અવેરીને રાખજો કે રોજનું જે ટાઈમ છે 12 થી 13 કલાક તમે જે સ્ટડી કરો છો એની અંદરથી 3 કલાકનો ટાઈમ તમારું મોક ટેસ્ટમાં જવું જ જોઈએ. એવરી ડે એક મોક ટેસ્ટ એ આખી સિરીઝ સોલ્વ થવી જોઈએ. સિરીઝ મીન્સ એક કોમ્બો, પીસીબી એક પેપર સોલ્વ થવું જોઈએ. અને બીજું 7 થી 8 કલાક તમારા રીડિંગની અંદર જવા જોઈએ. એટલે એવરેજ 10-12 કલાકનું તમારું કામ, ઓછામાં ઓછું 12 કલાક તો ઓછું, રેડી, ઓછામાં ઓછું. તો આ મેનેજમેન્ટથી તમારું કામ પરફેક્ટ થવું જોઈએ, તો તમે રિઝલ્ટ બેટર જોઈ શકશો. એક વાર. બીજું, આ સમયની અંદર આપણું કોઈ મિત્ર છે, આપણી બેનપણી છે, કોઈ નવી બુક આપે છે, નવી રેફરન્સ આપે છે, તો આવી કોઈ રેફરન્સ તો બુકના વચ્ચે લેવાની કોઈ જરૂરિયાત નથી. એવું ના કરતા તમે કે આ દિવસોની અંદર લાવજે પેલું બીજું, લાવજે આ બીજું, લાવજે આ મટીરિયલ બીજું, સહેજ પણ નહીં. તમે 2 વર્ષ દરમિયાન જે સોર્સમાંથી તમે વાંચ્યું છે, જે તમારી શોર્ટ નોટ્સ, બીજા કોઈને બનાવેલી એવું નહીં, તમારી પોતાની શોર્ટ નોટ્સ, એ શોર્ટ નોટ્સ ઉપર ભાર આપો, જેથી કરીને કન્ટેન્ટ વધારે બેસ્ટ થાય, બેટર થાય અને તમે તૈયારી કરી શકો. મારું કહેવાનો ટૂંકો અને ટચ કે એવા કોઈ અનનોન મટીરિયલ કે જેને તમે 2 વર્ષ દરમિયાન વાપર્યું નથી તો એનો ઉપયોગ તમે ના કરશો. એક વાત. બીજી વાત, મોબાઈલનો સદંતર એવોઇડ કરો.
જરૂર છે, અથવા તો માની લો કોઈ લેક્ચર્સ માટે આપણે હેલ્પની જરૂર છે, મોબાઈલ યુઝ કરીએ છીએ થોડા કલાક, એકાદ કલાક માટે, તો બરાબર છે. એનાથી વધારે અનનેસેસરી ઇન્સ્ટા ને FB જોવા માટે અથવા ચેટિંગ બેટિંગ માટે મોબાઈલનો ઉપયોગ ના કરતા, જેની ખાસ નોંધ લેજો. બીજું, તમારી બધી નોટ્સ અને બધું મટીરિયલ જેટલું બને એટલું બેસ્ટ રાખો. બીજું, તમારો જે સ્કોર છે એ એવરી ડે, માની લો કે હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું, તમારું ટાઈમ મેનેજમેન્ટ અને પ્લાનિંગ કેવું હોવું જોઈએ. એવરેજ 55 દિવસમાં શું કરવું એવું મોટું પ્લાનિંગ પેજ ઉપર લખીને રેડી કરી દેવાનું. કે બીજા નંબરની વસ્તુ કે તમને કાલનું પ્લાનિંગ અત્યારે સેટ હોવું જોઈએ. તમારા રીડિંગ અવર્સ છે એમાં તમારું માઇન્ડસેટ એક જ ચાલે કે મારે 12 કલાક તો વાંચવાનું છે, એટલે એ મગજ એકદમ સ્થિર રાખજો. બીજું, 9800 ચેપ્ટર્સ આપણી સામે પડ્યા છે અને પ્રોપરલી 55 દિવસમાં સેટ કરજો. એ કામ સૌથી પહેલા કરવાનું છે. એવું ના બને તો આવડે છે, નહીં જોઈએ તો ચાલે ના. હરેક ચેપ્ટરનો મતલબ, હરેક ચેપ્ટરના થિયોરિટિકલ કન્ટેન્ટ ખોલો અને તૈયારી. જો આ નહીં કરશો તો ડેફિનેટલી તમને જીવન આખી જિંદગી અફસોસ અને પસ્તાવું રહેશે કે ભાઈ આ સમય કરવાનું હતું જે મેં નથી. તો આટલી મને જે યોગ્ય લાગી એવા પોઈન્ટ્સ મેં આઇસોલેટ કર્યા અને તમારી સામે ચર્ચા કરી. આશા રાખું છું કે તમે જે વાતો મેં કીધી છે બધી વાતો ઉપર પૂરું ધ્યાન આપશો, પૂરી તૈયારી રાખશો. વચ્ચે હું પોતે પણ વિડીયો મૂકતો રહીશ, MCQ બાયોલોજીને સોલ્વ કરતો રહીશ અને એ તમારા સુધી ડેફિનેટલી પહોંચશે. હું પૂરી તાકાતથી તમારા માટે મહેનત કરવાનો છું, એમાં કોઈ આગાપાછી નથી. પણ ખાલી વાત એટલી છે, મને તમારાથી એટલો આત્મવિશ્વાસ, મને તમારાથી એટલી શ્યોરિટી જોઈએ છે કે સર અમે સહેજ પણ નિરાશ થયા સિવાય, સહેજ પણ ધીરજ ખોયા વિના પૂરા ધૈર્ય સાથે અમે મહેનત કરીશું. ચલો, બેસ્ટ ઓફ લક. બહુ મસ્ત તૈયારી કરો, બહુ સરસ રીતે આગળ વધો. ગુડ લક બેટા. અને વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને બહુ બધા તમારા મિત્રો, તમારા ગ્રુપની અંદર લોકો જોડે શેર કરજો. ચલો, ગુડ બાય, મળીએ છીએ.